જન્માષ્ટમીના બીજા દિવસે દહીં હાંડી ફોડવામાં આવે છે ત્યારે વડોદરાના બજારમાં તૈયાર માટલીઓનું વેચાણ શરૂ। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જન્માષ્ટમીના દિવસે રાત્રિના 12 કલાકે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી વડોદરા શહેરમાં ઉજવવામાં આવે છે અને બીજા દિવસે માટલી ફોડવાનો કાર્યક્રમ પણ યોજાતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોળોમાં સોસાયટીમાં માટલી ફોડવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે અને માટલી ફોડવા માટે મુંબઈના ગોવિંદાઓ પણ ભાગ લેતા હોય છે અને ખૂબ જ ધૂમધામથી માટલી ફોડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર સિયાબાગ વિસ્તારમાં કુંભારની દુકાનમાં લાલ અને પીળી માટલીની તૈયાર મળી રહી છે ત્યારે આ મટકી ફોડવા માટે બાળકો અને યુવાનો ખૂબ જ ઉત્સાહી હોય છે ત્યારે બજારમાં અવનવી માટલીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે અને આ માટલી 50 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધી વિવિધ પ્રકારની માટલીઓ જોવા મળી રહી છે। આપણે જન્માષ્ટમી માટે માટલી લેવા આવ્યા છે। જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે। એ દિવસ માટે આપણે માટલી ફોડીને એમને વધામણા આપીએ છીએ। કઈ રીતે માટલી ફોડો છો તમે? એટલે અહીંથી માટલી લઈ જઈએ છીએ, પછી દોરડા પર શણગાર કરીએ છીએ, દૂધ દહીં માખણ મિશ્રી એ બધું રાખીએ છીએ। 2 માળ સુધીની માટલી બાંધતા હોઈએ છીએ। બધા ભાઈબંધ સાથે મળીને માટલી ફોડતા હોઈએ છીએ। કઈ જગ્યાએ માટલી ફોડવામાં આવે છે? નાગરવાળા નવી ધરતી ગોલવાડ કબીર મંદિર પાસે માટલી ફોડવામાં આવે છે। રાણા સ્મિત મહેન્દ્રભાઈ। હવે થોડા દિવસોમાં હવે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે। એ પહેલાં એક આ તમારે જોઈ રહ્યો છે કે આપણે દહીં હાંડીની માટલીઓ તૈયાર થઈ ગઈ છે। છોકરાઓ એક જમાનામાં થોડી કાચી વાપરતા હતા, સાદી જેવો કામ જ। હવે પીળા રંગની કલરિંગ ફૂલ તમે જોઈ રહ્યા છો એ અલગ અલગ પ્રકારની માટલીઓ હવે તૈયાર થઈ રહી છે અને એમાં ડિઝાઇનને કોન્વર્ક વાળીનો માટલીઓનો ક્રેઝ ઘણો સારો છે આ વખતે। એમાં શું છે એકચ્યુઅલી હવે છે ને નાના છોકરાઓના બી કૃષ્ણની એક જન્મ થતો હોય છે, એમાં બી ઘણો બધો ઉત્સાહ હોય છે। એટલે અમે નાના છોકરાઓની લઈ નાનામાં નાની માટલી 30 રૂપિયાથી રેન્જ લઈ ને 80-100 રૂપિયા સુધીની બનાવેલી છે। એમાં તમે નાના છોકરાઓનો ઘણો બધો ક્રેઝ સારો જોવા મળે છે કૃષ્ણ। ઘરાકી ઘણો બધો સારો છે આ વખતે, ક્રેઝ સારો। છોકરાઓને પહેલાં કરતાં પણ હવે છોકરાઓમાં કૃષ્ણ ભગવાનનો એક જન્મ થતો હોય અને દહીં હાંડીનો એક ક્રેઝ ઘણો વધી રહ્યો છે। રાકેશ પ્રજાપતિ।